જય જવાન જય કિસાન। મતદાર બચાવો। દેવભૂમિ દ્વારકાની અંદર આ એસઆરઆઈની કામગીરીમાં ચૂંટણી પંચ દ્વારા 28,000 જેવા મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે। હવે આ નામ કેવા છે એમાં ખુલ્લેઆમ કાંઈક રંધાઈ રહ્યું હોય છે એવું અમને લાગતું હતું, અને આ રંધાઈ રહ્યું છે એ જાણવા માટે અમે ઊંડા ઉતર્યા તો અમને આધાર પુરાવા મળ્યા। આધાર પુરાવાનો એક નમૂનો આપું છું કે નાના માંડાના એક સોરુબાન કરીને બેન છે, એમનું નામ કમી કરવા માટે સણખલાના એક ભાઈએ અરજી કરી છે। હવે આ ભાઈનો અમે સંપર્ક કર્યો કે ભાઈ તમે નાના માંડામાં કોઈને ઓળખો છો, તો એણે ના પાડી। નાના માંડા ગામ ક્યાં છે પણ મને ખબર નથી, તો એ ભાઈ આ નામ કમી કરવા માટેની અરજી કઈ રીતે કરી શકે એ મોટો પ્રશ્ન છે। અને અમને લાગી રહ્યું છે કે આ સણખલાના ભાઈ ઉપર ગેમ કરી દેવામાં આવી છે અને બોગસ રીતે નામ રદ કરવા માટે એમનું નામ લેવામાં આવ્યું છે। એ ભાઈને પણ હું કહું છું કે તમે એફઆરઆઈ કરાવો, જે લોકોએ તમારા નામ રદ કરાવવા માટેનું તમારા ઉપર ષડયંત્ર કર્યું છે એમના વિરુદ્ધ પણ એફઆરઆઈ કરાવો, કારણ કે આમાં તો તમે બદનામ થશો। તમને કોણે એવો હક આપ્યો છે કે બીજાનું નામ રદ કરવા માટેની સત્તા તમારી પાસે? આવું તો બની જ ન શકે। આવું કેટલી જગ્યાએ થઈ રહ્યું છે, અને દેવભૂમિ દ્વારકાના લોકોને હું વિનંતી કરી રહ્યો છું કે જે આ 28,000 નામ રદ થયા છે એમાં તમે તો નથી ને? તમારા બીઓલો પાસેથી તમારું નામ જાણી લ્યો। આવા તો અમારી પાસે અઢળક પુરાવા છે। ભાંડવડના એક ભાઈ છે, એમણે પત્રકાર મિત્ર નાના માંડાના છે, એમનું નામ રદ કરવા માટેની અરજી કરી છે। બીજા એક ભાઈ ભાંડવડના છે, એણે ભેનકવડના ભાઈ માટેની અરજી કરી છે। એ ભાંડવડના ભાઈને મેં પૂછ્યું હતું કે મને તો કંઈ ખબર જ નથી એસઆરઆઈ એટલે શું? તો આ મોટો પ્રશ્ન છે। આવું ગોળમ ગોળ ચાલે છે કોકનું નામ રદ કરવા માટે। આ કરદા પાર્ટીએ એક ઓફિસમાં બેસી અને મોટામાં મોટું ષડયંત્ર કર્યું છે, એના તમામ પુરાવા અમારી પાસે છે, અને આવનાર દિવસોની અંદર અધિકારીઓ પાસે આ પુરાવા લઈ અને આવશું અને આ ષડયંત્રને ખુલ્લેઆમ ખુલ્લું પાડશું।